કોડીનાર પંથકમાં મુશળધાર વરસાદ. કોડીનાર પંથકમાં મેઘરાજાની અવિરત મેઘમહેર થઈ રહી છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે, જેમાં કોડીનાર ડિસ્ટ્રિક્ટમાં સિઝનનો કુલ વરસાદ સરેરાશ 60.45 થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સેગવડા ડેમમાંથી પાટિયા ખોલાતા જ હાલ તમે જોઈ રહ્યા છો કે વિડીયો તે કોડીનારના પાણી દરવાજા પુલ બ્રિજનો છે, જેમાં કોડીનાર મેઇન રોડ ઉપર આવતા વાહનો ચાલુ લોકોને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ પર પાણી આવતા જ લોકોના ટોળા એકઠા થયા હતા. મોટી સંખ્યામાં લોકોનો નજારો જોવા મળી રહ્યો છે. હાલ આ પુલની સપાટી 2 ફૂટ જેટલી પાણી ચાલી રહ્યું છે. સપાટી વધતી હોય તેમ આપ જોઈ રહ્યા છો. કોડીનાર સિટી તરફ જતો રસ્તો વાહન ચાલકોને કોડીનારના મૂળ દ્વારકા રોડ પાસેથી પસાર થવું પડે છે. આપ જોઈ રહ્યા છો એક પુલ બંધ હોવાના કારણે મેઇન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કોડીનારના સિંગવડા ડેમના પાટિયા ખોલવામાં આવે એ પહેલા તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારમાં ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર ધામડે.